જય દાદા બજરંગી, જય દાદા બજરંગી, જય હનુમાન જતી. ઓલા ભાઈ મને કહી ગયા, મને કહેલું ભાઈ કડીક હનુમાન દાદાને રમાડજો બા. એ આવ્યા છે ત્યારે સનાતનમાં માનતા હોય હિન્દુના દીકરાને બે વસ્તુ આવડવી જોઈએ. એક આદ્ય શક્તિની આરતી આવડવી જોઈએ, એક હનુમાન ચાલીસા આવડવી જોઈએ. અને મારો જેઠવાના કોળમાં પૂજાતો દાદા બજરંગી આવે છે ત્યારે મજા આવે તો તાળી નો દાદભાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત પંગ ધામમ, અંધની પુત્ર પવન સુતના. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबैसा, कानन कुंडल कुंचित केसा. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजग बंदन. राम आएंगे आएंगे राम आएंगे, हर मेरी झोपड़ी के भाग याद भूल जाएंगे राम आएंगे. श्री राम, जय श्री राम, जय श्री राम. आई जेठवानो हनुमान जती बाप. ઉભા રહેજો ભાઈ. એ છોકરાઓ પગે લાગો, રમો, આનંદ કરો, દાંત નહીં કાઢતા. હો બેટા. હા બસ. તાઈ મારો જેઠવાના કુળમાં મારો હનુમાન જતી બાપ, મારો હનુમાન જતી બાપ. રામ આયેંગે તો અંગના સજાયેંગે, हाथ बाजरो और धजा बिराजे, कांधे मूज बने ऊषारे, शंकर सुवन श्री नंदन, तेज प्रताप महाजग. અને એવું બને કે બધાને હનુમાન ચાલીસા ન આવડતી હોય, બરાબર ને? આવડવી જ જોઈએ, પણ કદાચ ન આવડતી હોય તો એક કડી તો બધા ગાઈએ કોણ બાપ. શ્રી રામ જય રામ. હવે હવે ઘડીક તમે શાંત રહેજો. હવે આ બાજુ મારો વિભાગ, આ મારા મૂછું વાળા મારો પુરુષ વિભાગ. એક કડી મારા બાપ થોડુંક ભજન થઈ જાય. શ્રી રામ જય રામ. અને હવે બે વિભાગ શાંતિ. હવે જેને કીર્તન ને ભજન થી આપણું આંગણું અને આપણા ગામ જીવતા રાખે, મારી માવડીઓનો વારો મારા બાપ. શ્રી રામ જય રામ. અને એક હારે શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન જય સિયા. સાંભળજો એક ભાઈ, એક જ મિનિટ સાંભળજો. હનુમાન દાદા બરોબર લંકામાં ગયા, અશોક બાગમાં. પ્રભુની રામની મુદ્રિકા આપી સીતાજીને. સીતાજી રોવા માંડ્યા કે મારો રામ શું કરે છે કે તમારા વિયોગમાં આંસુ સારે છે. સીતાજી રોવા માંડ્યા. અને પછી હનુમાન દાદા રોવા માંડ્યા. એટલે માં સીતાએ એમ કીધું, ભલા માણા અખિલ બ્રહ્માંડના માલિક રામનો દૂત થઈને આવીને રોવા બેઠો છો, શું કામ રોવે છો? કે માં સાંભળીજે, સાંભળજો આ શબ્દ. માં તું સાંભળજે, ઓલો મારો બાપ ઠેઠ અયોધ્યાથી લંકા સુધી રાવણને મારવા ધક્કો થયો છે ને, એ ધક્કો એનો ફેલ ન જાય એટલે હો. બાકી હું ઈ રામનો દૂત છું કે મારી માને કોઈ સીતાને બાંધીને રાખે લંકામાં, અશોક બાગમાં. અને ભાદરવા મહિનામાં ખેતરમાં જેમ બાજરાના ડુંડા ઉભા હોય અને બેનું દીકરીઓ હાથમાં દાંતરડું લે, વલ્લભભાઈ ભુવા, અને જેમ આમ ડુંડાને કાપે એમ લંકામાં જો કાપો ન વાળી લો તો અંજની જાયો નહીં કરો, તો અંજની જાયો નહીં કરો, બાપ જાયો નહીં કરો. અને તેથી ડાબા હાથમાં ડુંગરો લીધો ને ઉપડ્યા
એનો તુલસીદાસજી આ છંદ લખ્યો છે, એક કડી સાંભળજો ભાઈ. લખનેશ ધડાકમ સૈન ધડાકમ મૂર્છા ઘાટમ મધરાકમ જોદાસમ જાતમ જોરનમાતમ કર કરારમ ખોખારમ. હાથી વજ્ર વરુ ધજા બિરાજે કાંધે મૂર્ધન ઉષાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. અને હજી કોઈને હનુમાન ચાલીસા ન આવડે તો ત્રીજી ટ્રાય. હે તમને સડે સતેલ ને સિંદૂર રે સમરૂ વજ્રંગી રે. એ રાજા રામ તણા રખવાળ રે સમરૂ વજ્રંગી રે. મારે કાંઈ જોતું નથી. 2:45 5 મિનિટની વાર છે. મારે કાંઈ જોતું નથી, તમે આપો અહીં રહેવાનું છે. પણ જેઠવાનો ડાયરો બેઠો ને એના કુળમાં જો હનુમાન દાદા પૂજાતા હોય ને તો 500 રૂપિયાના બોલ જોઈશે મારા હનુમાન જતીના નામ માથે. મારા બાપ જો તમને આપ્યું હોય જેઠવાનો ડાયરો અહીં બેઠો હોય તો 2 બોલ જોઈશે 500 ને 1 રૂપિયાના મારા હનુમાન જતીને, મારા સાળંગપુર વાળા કષ્ટભંજનને, મારા ધોળિયા ઓટાના હનુમાનને કોણ વધાવે છે આજ માંડવાની માલપા મારા બાપ. મેં તો 500 ના 2 બોલ કીધા. કિરણભાઈ જેઠવા જેની ખૂબ સેવા છે આ મઢ માટે, પરમારના મઢ. તાળી પાડો ભાઈ. કિરણભાઈ કોણ છે? કિરણભાઈ ઉભા થાવ. આણી પાવો આણી પા. આ મઢે તમે સેવા કરી છે પરમારના મઢે તો આવવું જોઈએ ને બાપ. આણી પાવો. મારે કાંઈ તમારું સન્માન નથી કરવું. આ કિરણ જેઠવાને કોઈ તાળીથી વધાવો. પરમારના મઢ માટે ખૂબ સેવા છે. 1000 રૂપિયા આપીને મારા જેઠવાના હનુમાન જતીને વધાવે છે. તાળીથી વધાવો બાપ. વશરામભાઈ જેઠવા 500 રૂપિયા આપીને જેઠવાના કુળમાં પૂજાતા હનુમાન દાદાને વધાવે છે બાપ. મયુરભાઈ મનુભાઈ જેઠવા આ જેઠવાનો ડાયરો. હા આ ચોથા 500 રૂપિયા તાળી વધાવો. મેં તો 2 જ બોલ કીધા હતા. વિનુભાઈ સોમતભાઈ જેઠવા આ 5મો બોલ 500 રૂપિયા મારા જેઠવાના કુળમાં પૂજાતા દાદા હનુમાન જતીને વધાવે છે બાપ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. વીર હનુમાન અતિ બલવાના રામ નામ રટિયો રે મોહે મન બસિયો રે. હા ભાઈ હા. બોલજી હનુમાનજી મહારાજ કી. ભાઈ જેઠવાનો ડાયરો ભાઈ ભાઈ બાપ બાબા.